5 રાજ્યોમાં ચૂંટણીને પગલે તમામ દળોના સ્ટાર પ્રચારકો મેદાનમાં। ચેન્નાઈમાં પ્રધાનમંત્રીનો ભાજપ નેતાઓ સાથે સંવાદ। આસામમાં નીતિન નબીને વિકાસની રાજનીતિના સમર્થનમાં માંગ્યા મત। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ સત્તાપક્ષ ઉપર કર્યા પ્રહાર, તો કોંગ્રેસનો કેરળમાં જનતાને વાયદાનો પટારો। ઉમરેઠ પેટા ચૂંટણી માટે જામ્યો માહોલ। ઉમેદવારી નોંધાવતા પહેલા ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે કર્યું શક્તિ પ્રદર્શન। ભાજપ નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંગી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ। તો મત વિસ્તારના તમામ શ્રમયોગી મતદારોને 23મી એપ્રિલે સવેતન રજા આપવા શ્રમ નિયામકની સૂચના। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રંગે રંગાયું ગુજરાત। ભાજપનો હુંકાર, કમળ ખીલશે, ગુજરાત જીતશે। મોરબી અને સાણંદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા સંપન્ન, કોંગ્રેસ પણ એક્શન મોડમાં। અમદાવાદ ખાતે યોજાઈ ચૂંટણી સંકલન સમિતિની બેઠક। એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રમુખ ખાનપુર ખાતે સંબોધશે જાહેર સભા। ઉત્તર પ્રદેશ પોલીસે આતંકી આઈએસ મોડ્યુલનો કર્યો પર્દાફાશ। લખનૌમાંથી 4 શંકાસ્પદ વ્યક્તિઓની કરી ધરપકડ। કથિત રીતે રેલવે સ્ટેશન સહિત મહત્વપૂર્ણ સ્થળોએ વિસ્ફોટની હતી યોજના। હોર્મુઝ જળમાર્ગ મામલે વધુ એક સારા સમાચાર। એલપીજી ગેસથી ભરેલા ટેન્કર ગ્રીન સાનવીની ભારત તરફ કૂચ। ફારસની ખાડીમાં ફસાયેલા કુલ 17 ભારતીય ધ્વજવાળા જહાજ અને 400થી વધુ નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સતત કાર્યરત। પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ વિકટ। ઈરાનનો અમેરિકી વિમાન તોડી પાડવાનો દાવો। અમેરિકાના 48 કલાકના સીઝફાયરના પ્રસ્તાવને ઈરાને કર્યો નામંજૂર। તો ઈરાનનો પુલ નષ્ટ કરી દીધો હોવાનું અમેરિકી રાષ્ટ્રપતિનું એલાન। કહ્યું, કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવા ઈરાનને નહીં મળે પરવાનગી। દેશ અને રાજ્યમાં હવામાનનો મિશ્ર મિજાજ। કેદારનાથ ધામ પરિસર અને ગુલમર્ગમાં છવાઈ બરફની ચાદર। રાજસ્થાનમાં વરસાદી માહોલ। પશ્ચિમ બંગાળમાં ગરમીનો પારો ઊંચકાયો, તો રાજ્યભરમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ કમોસમી વરસાદનું અનુમાન। બેંકોક ખાતે આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતના શ્યામ સુંદર સ્વામીએ જીત્યો બ્રોન્ઝ મેડલ। ટાઈ બ્રેકરમાં રાકેશ કુમારને આપી મહાત। અંજુ તન્વર પણ ચોથા સ્થાને। એશિયા કપ બાદ ભારતનો સતત સારો દેખાવ। ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચાલી રહ્યો છે મુકાબલો। તો સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આમને સામને। મેચના પગલે અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો